નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। ચોક્કસ વાતની હકીકતના આધારે વોચમાં રહી વેરાવળ રેલવે સ્ટેશન હનુમાન મંદિર પાસે રોડ ઉપરથી સાદિક મોહમ્મદ હુસેન સુમરા પટણી તથા અશફાક ગફારભાઈ પંજા પટણી બંને લોકો હોન્ડા પર આવી રહેલા હતા। ત્યારે શકના આધારે ગાડીની તલાશી લેતા સીટ નીચેથી માદક પદાર્થ મેકેડોન ડ્રગ્સ એમડી પાવડર જેનું વજન 26 ગ્રામ કિંમત રૂપિયા 2,60,000 અને હુડા પાર્ક મોટરસાઇકલ અને 2 મોબાઈલ મળી કુલ રૂપિયા 2,80,000નો મુદ્દામાલ સાથે 2 વ્યક્તિને પકડી પાડેલ છે। ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પેબી જાડેજા સાહેબ તથા વેરાવળ સિટી પોલીસ ઇન્સ્પેક્ટર SM ઈસરાણી સાહેબ તથા એસઓજી સ્ટાફના માણસોએ ગુનેગારોને ઝડપી પાડ્યા હતા। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ। જે ઘટના છે શું છે? ગઈકાલે સાંજે મારી એસઓજી ઇન્ચાર્જ અને કંપની મળી વેરાવળ રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ જેની બાઇકમાં માદક પદાર્થ લઈને આવી છે। એના આધારે એમણે ત્યાં વિસ્તારમાં વાહન ચેકિંગ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું। એમાં એક અશફાક અને સાદિક જેની 2 છોકરાઓ જે સતાવેલા છે એ બંને લોકોને ચેક કરતા એમની બાઇકમાં 26 ગ્રામ એમડી કબજે કર્યું છે। બંને છે એ બંનેની કરી છે અને આગળની તપાસ ચાલુ છે। 26 ગ્રામ એમડી આ એમડી ક્યાંથી લાવ્યા, ક્યાં લઈ જવાના હતા અને આ સિવાય કોઈ એમણે આગળ પ્રવૃત્તિની સામેલ છે કે નહીં એના માટેની તપાસ અત્યારે ચાલુ છે। સર